નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેસ સ્ટડી નંબર 3 એમકોમ સેમ 2 માં આપનું હાર્દિક સ્વાગત છે। એમકોમ સેમ 2 માં એપ્રિલ 2015, ઓક્ટોબર 2016 અને એપ્રિલ 2020 માં પૂછાયેલી કેસ સ્ટડી વિશે આપણે આજે ચર્ચા કરીશું। તો ધ્વનિકા કોઓપરેટિવ બેંક જે ગુજરાતમાં સ્થપાયેલ બેંક છે અને એક ખાનગી કોઓપરેટિવ બેંક છે જેમણે રાજ્યભરમાં ગ્રાહકને સેવા આપવામાં ખૂબ સારી નામના મેળવી છે। આ જે કોઓપરેટિવ બેંક છે એ ખૂબ સારી પ્રતિષ્ઠા ધરાવે છે, એમણે ખૂબ સારી એવી નામના મેળવેલી છે અને તો કે સમય જતાં ટેકનોલોજીના અભાવના કારણે બેંક ગ્રાહકને ઝડપી સેવા આપવામાં મંદ પડવા લાગી। પ્રશ્ન સમજવાનો છે બેટા, પ્રશ્ન શું છે કે સમય જતાં જેમ સમયમાં ફેરફાર થાય એમ ટેકનોલોજીમાં ફેરફાર થવો જોઈએ, ગ્રાહકને એ પૂરતી સેવા મળવી જોઈએ। જો તમે ગ્રાહકને સમય પૂરતી સેવા ન આપી શકો તો તમે માર્કેટમાં સારી એવી નામના મેળવી શકો નહીં, એમ ઝડપી સેવા આપી નથી શકતી। અને બેંકના મેનેજર એવા દેવાંગી પટેલને એવું લાગ્યું કે આ પ્રકારની સ્થિતિ રહેશે તો ભવિષ્યમાં થાપણદારો અને ગ્રાહકો ગુમાવવા પડશે, એટલે કે આપણે સમયની સાથે તાલ નહીં મિલાવી શકીએ તો આપણને દેવાંગી પટેલ એવું કહે છે કે આપણે ભવિષ્યમાં સારો એવો ગ્રાહક વર્ગ પ્રાપ્ત કરી શકીશું નહીં, આપણે સારી સેવા પૂરી પાડી શકીશું નહીં અને ગ્રાહકો આપણે ગુમાવવા પડશે। આથી બેંકનું ફરી પુનઃ ઇજનેરીકરણ, આ ખાસ યાદ રાખજો, પ્રશ્નોમાં જે શબ્દો છે ફરી પુનઃ ઇજનેરીકરણ, ફરીથી તમારા ધંધાનું પુનઃ ઇજનેરીકરણ કરવાનું છે, એનો કરવાનો વિચાર કરવામાં આવ્યો જેથી ગ્રાહકને ઝડપી સેવા મળે, ગ્રાહકોએ રાહ જોવી ન પડે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટીનો ઉપયોગ, નવા કોમ્પ્યુટર છે, સોફ્ટવેર છે, નવી ટેકનોલોજી છે, એનો ઉપયોગ કરવાને લગતી બાબતો એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવાની તક પ્રાપ્ત થાય કે આપણા ધંધા સાથે જે રૂઢિગત રીતે કામ થાય છે એની સાથે આપણે ટેકનોલોજીને જોડીએ અને ધંધાનું પુનઃ ઇજનેરીકરણ કરવાનો પ્રશ્ન આ આપણને કેસ સમજાવે છે। સાથે સાથે ઉપરોક્ત કેસમાં કયો સંચાલકીય પ્રશ્ન સંકળાયેલો છે તો એ આપણે સમજવાનો છે અને એના ઉકેલમાં ટેકારૂપ કઈ બાબતો આવશે એની વિશે આપણે ચર્ચા કરીશું। તો બાળ મિત્રો, પહેલા તો આપણે આ કેસને વાંચો, સમજો ત્યારે આપણને ખબર પડી કે આ કેસમાં જે મહત્વની બાબત છે એ છે કે બેન્કિંગ કંપની ખૂબ સારી એવી પ્રગતિથી કાર્ય કરતી હતી, પરંતુ થોડા સમય પછી બેન્કિંગ સારી સેવા ગ્રાહકોને આપી શકતી નથી, એમની સેવા મંદ પડવા લાગી, તો એના કારણે આપણે બેન્કિંગનું પુનઃ ઇજનેરીકરણ કરવું જરૂરી બને એવું આપણને દેવાંગી પટેલ કહે તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે આપણા બુકમાં તો કે BPR એટલે કે બિઝનેસ પ્રોસેસ એન્જિનિયરિંગકરણ એટલે કે ધંધાનું પુનઃ ઇજનેરીકરણ ને લગતો પ્રશ્ન આ કેસમાં છે। તો પહેલા તો આપણને સમજાઈ ગયું કે આ કેસ કયા પ્રશ્ન બાબત સંકળાયેલો છે તો કે BPR બાબત સંકળાયેલો છે। ઓકે, એટલે આપણા મગજમાં આ કેસને લગતા જે જવાબ આવે એ બધા BPR ને લગતા આવવા જોઈએ। દાખલા તરીકે સર BPR એટલે ધડમૂળથી ફેરફાર, પૂરેપૂરો ફેરફાર। પહેલા બેન્કિંગ કેવી જોવા મળતી તો કે ચોપડાથી કામ થતું, એમ આપણે બેંકમાં જઈને બધું કેશ ઉપાડવી છે, પૈસા જોતા છે, બેંકમાં જવાનું, ATM થી કોઈ સુવિધા નહીં, આ રીતનું કામ જોવા મળતું। પણ સમયની સાથે બદલાવ એ BPR ની મુખ્ય લાક્ષણિકતા છે, જડમૂળથી ફેરફાર। હવે તો કે રાતના 24 કલાકે પણ પૈસાની જરૂર પડે તો ATM ની સુવિધા, બેંક મોબાઈલ બેન્કિંગ મારફત એક ગ્રાહક બીજા ગ્રાહકને નાણાં મોકલી શકે, સેટલમેન્ટ જોતું છે, પૈસા ઉપાડવા છે, આ બધી જ સેવા મોબાઈલ દ્વારા, ઓનલાઈન બેન્કિંગ દ્વારા શક્ય બની। તો આજે જડમૂળથી ફેરફાર થયો છે તો એ BPR ની લાક્ષણિકતા છે અને એ ફેરફાર BPR ના આધારે થયો છે એમ કહી શકાય। તેથી આ કેસનો આપણે જવાબ તો કે જોઈએ, આ કેસ ધંધાકીય પ્રક્રિયાનું પુનઃ ઇજનેરીકરણનો પ્રશ્ન સંકળાયેલો છે, એટલે કે આમાં આપણને કીધું જ છે કે ધંધાનું પુનઃ ઇજનેરીકરણ કરવાનું છે, તો તમારી બુકમાં જે ધંધાકીય એકમનું પુનઃ ઇજનેરીકરણને લગતી જેટલી બાબત છે એને લગતો જ આપણે જવાબ હોવો જોઈએ, તો તમારે જવાબના પૂરા માર્ક મળે। આપણે BPR બાબત જ લખવાનું છે પણ જે તમને સવાલના જવાબ પૂરતું છે એ રીતે તમારે જવાબ આપવાનો
છે. તો એ રીતે જોઈએ કે પુનઃઇજનેરીકરણનો પ્રશ્ન સંકળાયેલો છે. બીપીઆર એનું પૂરું નામ પૂછાય તો પણ તમને કામ લાગે. બીપીઆર એટલે બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગ. જડમૂળથી ધંધાકીય એકમમાં આપણે ફેરફાર કરવાનો છે. રૂઢિગત રીતે જે કામ થાય છે એની સાથે યાંત્રિકરણ, કોમ્પ્યુટર દ્વારા બધું જ કાર્ય થઈ શકે ને એવો પ્રયત્ન આપણે કરવાનો છે. બીપીઆરનો એક હેતુ ગ્રાહકને રાહ જોવાનો સમય ઘટે, ઝડપી કાર્યક્ષમ સેવા મળે, ઓછા ખર્ચે સારી સેવા પૂરી પાડી શકાય એ રીતનો હોય છે. તો બીપીઆરનો હેતુ શું હોય કે ભાઈ ગ્રાહકને ઓછા સમયે સારામાં સારી ઝડપથી સેવા મળે એ હેતુ આ બીપીઆરનો હોય છે. અને એ સેવા આપણે ટેકનોલોજીના માધ્યમથી ઓછા ખર્ચે આપવાની છે. ખર્ચ પણ કેવો આવવો જોઈએ બાળ મિત્રો? ઓછો આવવો જોઈએ. ઓછા ખર્ચે આ સેવા પૂરી પાડવાની છે. બીપીઆર એ રૂઢિગત ઔદ્યોગિક યુગની ટેકનિક અને માહિતી પ્રવિધા આઈટીના ઉપયોગ સાથે સંકળાયેલ છે. બીપીઆર રૂઢિગત કે તમે જે રીતે રૂઢિગત કામ કરો છો એ રીતે તો કરો, પણ સાથે સાથે ઓછા ખર્ચે જે યાંત્રિક સાધનનો ઉપયોગ થઈ શકે એ રીતે પણ તમારે સાધનનો ઉપયોગ કરવાનો છે. તમારે ઓછા સમયે સારામાં સારી સેવા, ગુણવત્તાયુક્ત સેવા તમારા ગ્રાહક વર્ગને પૂરી પાડવાની છે. આ બીપીઆરની મુખ્ય લાક્ષણિકતા છે. તો બીપીઆરનું એક નાનકડું સૂત્ર કે બીપીઆર શું છે? બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગ એટલે રૂઢિગત ઔદ્યોગિક ટેકનિક સાથે સાથે માહિતી પ્રવિધા એટલે કે આઈટીનો ઉપયોગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ અને રૂઢિગત ઔદ્યોગિક ટેકનિકના ઉપયોગ સાથે કરવામાં આવે તો એને બીપીઆર નો ઉપયોગ કર્યો કહેવાય છે. આમ બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ કંપની છે એ ઉદ્યોગમાં બીપીઆરની ટેકનિકનો ઉપયોગ લેવાય છે. સંસ્થાઓને હરીફ લાભ એટલે કે સ્પર્ધાત્મક લાભ પ્રાપ્ત થાય છે. એના ગ્રાહકને મળતી સેવાની ગુણવત્તા સુધરે છે. હાલમાં જેટલી પણ બેન્કિંગ કંપની છે, જેટલી એલઆઈસી કંપની છે, આઈસીઆઈ હોય, આઈડીબીઆઈ હોય, એચડીએફસી હોય, બધી જ બેન્કો હોય, તો બધી જ બેન્કો પોતાના રૂઢિગત કાર્યની સાથે સાથે યાંત્રિક સાધનનો પણ ઉપયોગ કરે, કોમ્પ્યુટર માધ્યમનો ઉપયોગ કરે, મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરે. તો આ બધી જ સેવા બીપીઆર દ્વારા અસ્તિત્વમાં આવી એમ કહી શકાય. અને આનાથી શું લાભ થાય તો કે વિદેશમાંથી જેટલી બેંક આવી એ બધી જ યાંત્રિક સાધનો સાથે સુદૃઢ થઈને આવી. આના કારણે આપણા દેશની રાષ્ટ્રીય બેંકો સાથે એસબીઆઈ હોય, બેંક ઓફ ઇન્ડિયા હોય, એમની સાથે પણ હરીફાઈમાં વધારો થયો અને એ હરીફાઈથી સ્પર્ધાત્મક લાભ પ્રાપ્ત થયો. અત્યારે આપણી રાષ્ટ્રીયકૃત બેંક અને વિદેશી બેંક બંને એક સાથે કદમ મિલાવી રહી છે. તો એનું કારણ પણ બીપીઆર કહી શકાય. આમ એક દાખલા તરીકે કહીએ તો બીપીઆર માં ડિજિટલ બેન્કિંગ છે, નેટ બેન્કિંગ છે બેટા, એટીએમ છે, ડિજિટલ કરન્સી છે. આ દરેક નવી નવી બાબતનો સમાવેશ જ્યારે રૂઢિગત પદ્ધતિ સાથે કરવામાં આવે તો ત્યારે એને આપણે બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગ ધંધાકીય એકમમાં થયું છે એવું કહી શકીએ. બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગ સાથે સાથે 4 કામગીરીના માપદંડ એટલે કે ગુણવત્તા, ઝડપ, સેવા અને કામગીરી, આ 4માં સુધારો થવો જોઈએ. તમારી ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવાની છે, તમારે ઝડપી સેવા પૂરી પાડવાની છે, યોગ્ય સેવા સાથે સેવા પૂરી પાડવાની છે અને તમારી કામગીરી સુદૃઢ હોવી જોઈએ. આમ ધંધાકીય પ્રક્રિયાના 4 માપદંડ છે. એ માપદંડોમાં જેટલો સુધારો કરીશું અથવા તો વિકાસ વિસ્તરણ કરીશું એટલો ફાયદો ધંધાકીય એકમને પ્રાપ્ત થશે. એટલે કે આપણે જેટલા સુધારા આ 4 માપદંડમાં કરીશું એટલું ધંધાકીય એકમ સુદૃઢ બનશે. વર્તમાન સમયમાં બધી જ બેંકો ડિજિટલ બેન્કિંગ, એટીએમ અને નેટ બેન્કિંગ, આરટીજીએસ વગેરે પર ભાર મૂકવાની હોય તો આપણે પણ આઈટીની સાથે સાથે આ ઘટકો પર ભાર મૂકવો જોઈએ. એટલે કે હાલના સમયમાં જેટલી પણ બેંકો ડિજિટલ કરન્સી છે, ડિજિટલ બેન્કિંગ છે, મોબાઈલ બેન્કિંગ છે, નેટ બેન્કિંગ છે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આરટીજીએસ છે, એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે, તો એની ઉપર ભાર મૂકવાની હોય તો આપણે પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સાથે આ ઘટકો પર પણ શું મૂકવો જોઈએ? ભાર મૂકવો જોઈએ. આમ જુદા જુદા કાર્યોનું અર્થપૂર્ણ એકત્રીકરણ, બિનજરૂરી કાર્યો ચકાસણી, અંકુશ દૂર કરી કાર્ય સરળીકરણ દ્વારા ધંધાકીય પ્રક્રિયાઓના સમયચક્ર ટૂંકાવી બીપીઆર દ્વારા એકમ ગ્રાહક કેન્દ્રિતા અપનાવીને ગ્રાહકને ઝડપી, સસ્તી અને કાર્યક્ષમ સેવા પૂરા પાડી શકાય છે. એટલે કે આપણા ધંધાકીય એકમમાં ક્યાં બિનજરૂરી કામ થાય છે, બિનજરૂરી સમય ક્યાં પસાર થાય છે, એને લગતી બધી જ બાબતની તપાસ કરવાની અને એના આધારે ગ્રાહકોને ઝડપી, સસ્તી અને કાર્યક્ષમ સેવા આપણે પૂરી પાડવાની
છે. આમ તો કે ઝડપી અને બુનિયાદી ફેરફાર એટલે કે પાયાનો ફેરફાર એ બીપીઆરની મુખ્ય લાક્ષણિકતા છે. ફેરફાર કરવાનો પણ કેવો? એકદમ જડમૂળથી આખો ધંધાકીય એકમનો ફેરફાર કરી દેવાનો. પહેલા રૂઢિગત બેન્કિંગ કેવા જોવા મળતી? તો કે એકદમ રૂઢિગત કામ થતું. અત્યારે તો કે બધી જ બેન્કિંગ ઇન્ટરનેટ સેવા સાથે જોડાઈ ગઈ. એટલે આને કહેવાય રૂઢિગત. પાયાનો ફેરફાર કહેવાય, જે ફેરફાર જડમૂળથી થાય છે. ઓકે, તો આ એની મુખ્ય લાક્ષણિકતા છે. વ્યવસ્થા તંત્રની પુનઃરચના એક નવો અભિગમ છે. આ અપનાવવાથી બેંકોમાં 70 થી 80% નવું ઇનોવેશન આવે છે. એટલે કે એકદમ નવું 70 થી 80% સુધારો કરી દેવાનો, બધી જ બાબતમાં ફેરફાર કરી દેવાનો. 1 2 3 નહીં, પણ તમારા ધંધા કે એકમમાં 80 થી 90% સુધી ફેરફાર થાય ત્યારે તમારા ધંધાનું પુનઃ ઇજનેરીકરણ થાય છે. આનાથી વૈશ્વિક પડકારો પહોંચી વળી શકાય છે. ગળાકાપ હરીફાઈનો સામનો સહેલાઈથી કરી શકાય અને કામગીરી સુધારણા ઊંચા લક્ષ્યાંક સિદ્ધ કરી શકાય છે. તમે જે લક્ષ્યાંકો સિદ્ધ કરવા માંગો છો બાળ મિત્રો, એ રીતના આ બેન્કિંગ કંપનીઓ લક્ષ્યાંકો સિદ્ધ કરી શકે છે. વૈશ્વિક હરીફાઈમાં ટકી શકે છે. આપણી આ એસબીઆઈ બેંક બહુરાષ્ટ્રીયકૃત બેંક કહેવાય. તો એ બેંક ક્યારે બને? કે જ્યારે એમણે આ બીપીઆર દ્વારા પુનઃ ઇજનેરીકરણ દ્વારા જડમૂળથી ફેરફાર કરેલા હશે. આ બીપીઆરનો હેતુ ધંધાકીય પ્રક્રિયાનું સરળીકરણ, પ્રમાણીકરણ અને પુનઃરચના કરવાનો છે. તો બીપીઆરનો મુખ્ય હેતુ તો કે ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિ સરળ બને, એમાં જરૂરી ફેરફારો થઈ શકે અને એની પુનઃરચના કરી શકાય, એને ફરીથી યાંત્રિક સાધનમાં સ્થાપિત કરી શકાય એવો એનો હેતુ છે. જે માટે એકમના તમામ કર્મચારીની ભાગીદારી, માહિતી સંચાર દ્વારા દરેક સભ્યોમાં સમાન સમજ ઊભી કરવી જોઈએ. તો કે તમારે બીપીઆર ઉપયોગી લેવો છે, બીપીઆર નો ઉપયોગ કરવો છે, તો ક્યારે શક્ય બને? તમામ કર્મચારીની ભાગીદારી હોવી જોઈએ. ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટીના કર્મચારી સુધી એક સુદૃઢ માહિતી સંચાર થવો જોઈએ. ત્યારે જ આ બીપીઆર શક્ય બને અને ત્યારે જ બીપીઆર નો હેતુ સિદ્ધ કરી શકાય. આઈટી નો ઉપયોગ પ્રક્રિયામાં સરળીકરણ અને ઝડપી સેવા માટે કરવામાં આવે છે. આ તબક્કે પુનઃરચના માટે તેનો પ્રાયોગિક ધોરણે અમલ કરી ત્યારબાદ પૂર્ણ સ્વરૂપે અમલમાં મુકાય તો સફળતાના ચાન્સીસ વધી જાય છે. એટલે કે જો તમે બીપીઆર ને ધંધાકીય એકમની પુનઃરચના કરી એક જડમૂળથી ફેરફાર કરો છો ને, ત્યારે તમારા સફળતાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. તમારો ધંધાકીય એકમ સફળ થાય છે. આમ બીપીઆર એ ટૂંકા ગાળામાં નાટ્યાત્મક સુધારણા અને પરિવર્તન પર ભાર મૂકવામાં આવે છે. એકદમ નાના એવા સમયમાં ટૂંકા ગાળામાં એકદમ ધંધાકીય એકમમાં ફેરફાર કરવો એટલે જ એને કહેવાય છે બીપીઆર, બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગ. આખા ધંધાકીય એકમમાં બદલાવ કરવામાં આવે અને નાટ્યાત્મક ફેરફાર કરવામાં આવે. કોઈએ વિચાર્યું ન હોય ને એવો ફેરફાર કરી દેવામાં આવે તો સમજવાનું બાળ મિત્રો કે બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાર્ય કરવાના નવા વિકલ્પો શોધવામાં આવે. નવા વિકલ્પ કે ભાઈ રોજે રોજ નવું કઈ વસ્તુ લાવીએ, કયું યંત્ર લાવીએ તો આપણે ઝડપી ગ્રાહકને સેવા પૂરી પાડી શકીએ. મોબાઈલ બેન્કિંગ દ્વારા કોઈ ગ્રાહકને બેંકમાં જવાની જરૂર જ નથી પડતી. પોતાનું મોબાઈલ જ બેંક માનીને આજે ગ્રાહક રાતના 12 વાગે પણ પોતાની સેવા મેળવી શકે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને નાણાં હેરફેર કરી શકે છે. તો આ સેવા બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગ દ્વારા શક્ય બને છે. અસ્તિત્વ ધરાવતી પદ્ધતિઓ અને માળખામાં ધડમૂળથી ફેરફાર કરવામાં આવે છે. એકદમ ફેરફાર કરી દેવામાં આવે, ધડમૂળથી ફેરફાર કરી દેવામાં આવે. બીપીઆર ની સફળતા માટે આઈટી નો એક શક્તિશાળી સાધન તરીકે ઉપયોગ થાય છે. એટલે કે આઈટી નો પણ એક શક્તિશાળી સાધન તરીકે સૌથી વધુ યાંત્રિક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ આપણી તો કે બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગને લગતી કેસ સ્ટડી હતી, જેનો તો કે આ રીતે જવાબ લખવામાં આવે. ઓકે, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. થેન્ક યુ.